આગામી 6 મહિના આ 3 રાશિઓ માટે ભારે. શનિદેવ વધારશે મુશ્કેલીઓ. નમસ્કાર. શું તમને પણ અચાનક કામમાં મુશ્કેલીઓ કે માનસિક તણાવ વર્તાઈ રહ્યો છે? ક્યાંક આની પાછળ શનિદેવની ચાલ તો જવાબદાર નથી ને? 17 મેના રોજ શનિદેવે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને તેઓ 9 ઓક્ટોબર સુધી ત્યાં જ રહેશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ખાસ કરીને જેમના પર શનિની ઢૈયા ચાલી રહી છે તેવી સિંહ અને ધનુ રાશિ ઉપરાંત મિથુન રાશિ માટે આગામી થોડા મહિના ખૂબ જ કષ્ટદાયક રહી શકે છે. ક્યાંક આમાં તમારી રાશિ તો નથી ને? એ જાણવા અને તેના સરળ ઉપાયો સમજવા માટે આ વિડિયો છેલ્લે સુધી ચોક્કસ જુઓ. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો પર કામકાજનું દબાણ વધી શકે છે. આ સમય નોકરી અને વ્યાપારમાં પડકારો વધારનારો સાબિત થઈ શકે છે. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું તમને કઠિન લાગશે. તમારા પર જવાબદારીઓનો ભાર વધુ રહેશે, જેના કારણે માનસિક તણાવ અને ચીડચીડાપણું આવી શકે છે. સાથે જ નાણાકીય તંગીને કારણે પણ કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શું ઉપાય કરવો? આ સમયગાળામાં આયોજનપૂર્વક કામ કરો. તૈયારી વિના કોઈ મોટા નિર્ણયો ન લો. પ્રોફેશનલ મોરચે વધુ સક્રિય અને સાવધ રહો. નિયમિતપણે ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોએ ખર્ચ પર સખત નિયંત્રણ રાખવું પડશે. રૂપિયા પૈસાની બાબતમાં અતિરિક્ત સાવચેતી રાખવી જરૂરી છે. અચાનક ખર્ચ વધવાથી તમારું આર્થિક સંતુલન બગડી શકે છે અને બજેટ ખોરવાઈ શકે છે. પૈસાની અછતને કારણે તમારા કેટલાક જરૂરી કામ અટકી શકે છે. ઘર પરિવારના સંબંધો માટે પણ આ સમય થોડો મુશ્કેલ રહી શકે છે અને તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. શું ઉપાય કરવો? વિચાર્યા વગર ક્યાંય રોકાણ કરવાની ભૂલ ન કરો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય જાળવી રાખવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. દરરોજ સવારે સૂર્યદેવની જળ અર્પણ કરો અને રવિવારે ઘઉં અથવા ગોળનું દાન કરો. ધનુ રાશિ. ધનુ રાશિવાળા માટે આગામી 6 મહિના દબાણ અને મૂંઝવણોથી ભરેલા હોવાના સંકેત છે. શનિની ઢૈયાની અસર તમારા બનતા કામ પણ બગાડી શકે છે. કાર્યક્ષેત્રમાં લીધેલા કેટલાક નિર્ણયો અપેક્ષા મુજબનું પરિણામ નહીં આપે. પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી શકે છે. ઘરમાં સારું અને શાંત વાતાવરણ જાળવી રાખવું તમારા માટે એક મોટો પડકાર રહેશે. આ સમયમાં ઉતાવળ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. શું ઉપાય કરવો? શનિદેવ રેવતી નક્ષત્રમાં રહી ત્યાં સુધી દર શનિવારે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું લાભકારી રહેશે. બુધદેવની કૃપા મેળવવા માટે બુધવારે લીલા મગનું દાન કરો.